વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપા, એમના સ્થાને બિરાજમાન વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર ધર્માર્તંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા દિવ્ય આશીર્વાદ, લાખો લોકોના જેમને દિલ જીત્યા છે, સંપ્રદાયનું જેમને ધબકતું હૃદય કહી શકાય એવા સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીના રૂડા દિવ્ય આશીર્વાદથી આજે લતીપુર ગામમાં સ્ત્રી ભક્તોનું અદ્ભુત મંદિર તૈયાર થઈ રહ્યું. આવતીકાલે તો સંપ્રદાયના ધણી ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પધારશે. ધામધૂમીથી શોભાયાત્રા નીકળશે. પૂજ્યપાદ ગાદીવાળા માતુશ્રી પણ પધારશે. સ્ત્રી ભક્તોને પણ દિવ્ય લાભ પ્રાપ્ત થશે. અને પરમ દિવસે સવારમાં લાલજી મહારાજના વરદ હસ્તે અહીંયા ઠાકોરજીની પ્રતિષ્ઠા થશે અને આપણા મંદિરમાં ભગવાનની પધરામણી થાય. તો પ્રતિષ્ઠા મહોત્સવ એના ઉપક્રમમાં આજે હરિચેત્રામૃત સાગર ગ્રંથની કથા એનું આપણે જ્યારે રસપાન કરી રહ્યા છીએ ત્યારે અત્રે વરજાંગ જાળિયાથી પૂજ્યપાદ પુરાણી સ્વામી પણ પધાર્યા છે. આપણે જોરદાર તાળીનાદથી પુરાણી સ્વામીનું સ્વાગત કરશું. કારણ કે આ ઉંમરમાં પોતે આટલી બધી દોડધામ કરે છે એ બહુ અઘરું કામ હોય છે. વરજાંગ જાળિયા એટલે એક ખૂણાનું ગામડું, નાનું એવું ગામડું, અને ત્યાં એ પ્રસાદીના સ્થાનના વિકાસ માટે પોતે રાત્રિ દિવસ મહેનત કરે, દોડધામ કરે. ક્યારેક સુરત હોય, ક્યારેક મુંબઈ હોય, કોઈ પણ જગ્યાએ કથા પારાયણના આયોજનો હોય ત્યાં પણ પોતે હાજરી આપે છે. અને આટલી ઉંમરમાં અને પોતે મહેનત કરે છે, દાખલો કરે છે. આપણે પુરાણી સ્વામીનું પણ એક વખત તાળીઓનાથથી જોરદાર સ્વાગત કરશું. મહેનત તો તમે કરો અને મહેનત તો સાધુ પુરુષો કરે, પણ તમારી મહેનત અને સાધુ પુરુષોની મહેનતમાં જમીન આસમાનનો ફરક હોય છે. ભક્તો યાદ રાખજો, તમે જે મહેનત કરો એ તમારા સ્વાર્થ માટેની હોય, પણ સાધુ પુરુષો જે મહેનત કરે છે ને એ તો પરોપકાર માટે હોય છે. પરોપકાર માટે હોય છે. એને ક્યાં કાંઈ સાથે લઈ જવાનું હોય હે? એને તો બધું છોડ્યું છે, પણ તેમ છતાંય સમાજનું હિત થાય, સમાજનું શ્રેય થાય, એટલા માટે સાધુ પુરુષો દાખલો કરતા હોય છે. તો પુરાણી સ્વામી પણ આજે પધાર્યા છે. આપણે એમનું તાળીઓનાથી સ્વાગત કરશું. અને ગત દિનની કથામાં આપણે હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં ભગવાનની અદ્ભુત લીલાઓનું શ્રવણ કરતા હતા. આધારણ સ્વામીએ આ ગ્રંથ ખૂબ રસાળ બનાવ્યો છે. આ ગ્રંથને વાંચીએ ત્યારે એમ થાય કહો આધારણ સ્વામી આવું બધું ક્યાંથી લઈ આવ્યા છે. ભગવાનના અદ્ભુત અદ્ભુત ચરિત્રો દરેક પાસાઓને જેમાં આવરી લીધા છે. ધર્મની વાતો પણ એવી કરી છે, જ્ઞાનની વાતો પણ એવી, વૈરાગની વાતો પણ એવી કરી છે. વિનય વિવેક ભગવાનના ચરિત્રો
ભક્તો, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એટલે આમાં દરેક વસ્તુ ઉરાઈ જાય છે. જેમ દૂધમાં સર્વે વિટામિન આવી જાય એમ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં કોઈ વસ્તુ બાકી નથી રહેતી. દરેક વસ્તુને આધારણ સ્વામીએ આવરી લીધી છે. આધારણ સ્વામીએ આવરી લીધી છે. અદ્ભુત અદ્ભુત ચરિત્રો આમાં આધારણ સ્વામીએ ટાંક્યા છે. મુક્તાનંદ સ્વામી ને દાદા ખાચરનો સંવાદ છે. બહુ વિશાળ ગ્રંથ છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, દાદા ખાચર, સાંભળો, તમને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવો. ભગવાન નીલકંઠ ઘરબાર છોડી, અયોધ્યા છોડી વનની ગહેરી વાટ પકડી છે. વરુણદેવ ભગવાન નીલકંઠના દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાન નીલકંઠનું પૂજન કર્યું છે. સરજુ ગંગા પણ આવી છે, પણ ભગવાન સરજુ ગંગા સામું જોયું નહીં. સરજુ ગંગા રોને લગી. સરજુ રડી રહી છે, રડી રહી છે આજ, હજી તો છોડીને છગલી લાજ. એ સરજુ રડી રહી છે. સરજુ ગંગા જ્યારે ભગવાનના દર્શન કરવા માટે આવે છે, નારી જાતિ હોવાથી ભગવાને તેની સામું જોયું નહીં. સરજુ ગંગાને મનમાં એમ થયું કે મારો શોક ગુનો છે, ભગવાને મારી સામું જોયું નહીં. સરજુ ગંગા રડવા લાગ્યા. અને એ વખતે ભગવાને વરુણદેવને કીધું, વરુણદેવ, જાઓ તપાસ કરો કોણ નારી રડી રહી છે. સરજુ ગંગા પાસે વરુણદેવ આવ્યા છે. પૂછ્યું, આપ કોણ છો, શા માટે રડો છો, આપને શું દુઃખ છે? અને એ વખતે સરજુ ગંગા એમ કહે છે કે મારું નામ સરજુ ગંગા છે. ભગવાને મારો ત્યાગ કર્યો. અત્યાર સુધી અયોધ્યામાં હતા, કાયમ અયોધ્યામાં મારા જળમાં સ્નાન કરતા હતા, મને આનંદ હતો. 7 વર્ષ 8 વર્ષ સુધી મને ખૂબ લાડ લડાવ્યા. હવે મને છોડીને ભગવાન જતા રહ્યા. આજે હું ભગવાનના દર્શન કરવા માટે આવી, ભગવાને મારી સામું કેમ ન જોયું? મારો શું અપરાધ, મારો શું ગુનો છે? રખેને લાગે છે કે કૌશિક નામના અસુરે મારા જળમાં ભગવાનને ધક્કો મારી દીધો, એટલે કદાચ ભગવાન નારાજ થયા છે. પરંતુ એમાં મારો કઈ વાંક નથી, મારો કઈ ગુનો નથી, માટે હું રડી રહી છું. વરુણદેવે આવીને ભગવાનને કીધું કે એ સરજુ ગંગા છે, અને જે હેતુથી રડતી હતી એ બધી બાબત જણાવી. અને ત્યારે ભગવાને સરજુ ગંગા સામે મંદહાસ્ય કર્યું છે. મંદહાસ્ય કરી ભગવાન સરજુ ગંગા સામે જોયો છે. સરજુ ગંગાને આનંદ થયો છે કે મારા પર ભગવાન રાજી છે. અને પછી ભગવાન સરજુ ગંગા માથે 2 હાથ મૂકે છે. ભગવાન સરજુ ગંગાને અભયદાનનું વરદાન આપે છે. જા સરજુ, હું તને વરદાન આપું છું, જેદી તારો અંતકાળ આવશે ને તેથી હું તને મારું અક્ષરધામ આપીશ. અક્ષરધામ આપીશ. સરજુ ગંગાએ ભગવાનનું પૂજન કર્યું છે. એ સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. સરજુ પૂજા કરે છે પ્રેમથી રે. એ હરીને લડી લડી વધાવે વરણી રાજ વધાવે વરણી રાજ. ઉલડે
ધાવે વરણી રાજ રે ફૂલણીથી વધાવે વરણી રાજની અહો ભાગ્ય આજ મારા ગણાય અહો ભાગ્ય આજ મારા ગણાય એ અહો ભાગ્ય આજ મારા ગણાય હે અહો ભાગ્ય આજ મારા ગણાય સરજુ પૂજા કરે છે પ્રેમથી હે સરજુ પૂજા કરે છે પ્રેમથી સરજુ પૂજા કરે છે પ્રેમથી સરજુ પૂજા કરે છે પ્રેમથી એ હરીને લડી લડી લાગી પાય હરિને લડી લડી લાગી એ પાય હરીને લડી લડી લાગી પાય હરિને લડી લડી લાગી પાય સરજુ પૂજા કરે છે પ્રેમથી રે સરજુ પૂજા કરે છે પ્રેમથી સરજુ પૂજા કરે છે પ્રેમથી રે સરજુ પૂજા કરે છે પ્રેમથી સરજુ પૂજા કરે છે પ્રેમથી રે સરજુ પૂજા કરે છે પ્રેમથી સરજુ ગંગાએ ભગવાનનું પૂજન કર્યું છે ભગવાનનું પૂજન કર્યું ભગવાન રાજીથી આ અભયદાનનું વરદાન આપ્યું સાથે સાથે સરજુ ગંગાને ભગવાને ભલામણ કરી છે સરજુ ત્યાં મારી મૂર્તિના જે દર્શન કર્યા છે ને એનું ધ્યાન કર્યા કરજે ધ્યાન કરો છો હે આજે ભગવાન સરજુ ગંગાને કહે છે તે મારી મૂર્તિના દર્શન કર્યા છે એનું ધ્યાન કરજે ભક્તો ધ્યાનનો એ મહિમા છે તમારા તમામ દુઃખો નષ્ટ થઈ જાય માયાના આવરણો હટી જાય ધ્યાનનો બહુ મોટો મહિમા છે અને એટલા માટે આપણા સંતો આગ્રહ કરીને કહે છે હે ધ્યાન ધર ધર્મના કુંવરનું જે થકી સર્વ તાપના સે હે આત્મા તું ભગવાનનું ધ્યાન કર તારા તમામ દુઃખો ટળી જશે ધ્યાનની બહુ મોટી ગરિમા છે ધ્યાનનો બહુ મોટો મહિમા છે અને એટલા માટે સંતોએ 5 માનસી પૂજા પ્રવર્તાવી છે સમજાય કમસે કમ ધ્યાન ન કરી શકો તો કાંઈ નહીં પણ કમસે કમ 5 વખત માનસી પૂજા તો કરવી જ જોઈએ અત્યાર સુધી ન કરતા હોય તો માફ પણ આ કથા સાંભળ્યા પછી શરૂ કરી દેજો મંદિરે આવવાનું શરૂ કરજો 5 વખત માનસી પૂજા કરજો તમે વિચાર તો કરો મુસ્લિમો 5 વખત નમાઝ પઢે છે હે મુસ્લિમો 5 વખત નમાઝ પઢે છે તો આપણે પણ કમસે કમ 5 વખત ઠાકોરજીની માનસી પૂજા કરવી જોઈએ તમે પ્રત્યક્ષ ભગવાનને જમાડો જે ફળ મળે એ જ ફળ માનસી પૂજાનું બતાવ્યું છે તમે જે જે વસ્તુ અર્પણ કરો એ ભગવાન અંગીકાર કરે છે બોલો પ્રસિદ્ધ પ્રસંગ છે ને ભાદરાના પ્રેમજી શેઠ સંતો એ બરોબર ભાદરા ગામમાં પધારેલા પ્રેમજી શેઠને કીધું પ્રેમજી શેઠ કાંઈક નિયમ ગ્રહણ કરો પણ લોભી બહુ હતા સંતોને કે એવું નિયમ આપો ખર્ચો ન થવો જોઈએ સંતો કે એક કામ કરો માનસી પૂજા કરો થોડુંક તો કે માનસી પૂજામાં શું કરવાનું
સંતોએ માનસી પૂજા શીખવાડી કે ભાઈ આવી રીતે તમારે ભગવાનનું ચિંતન કરવાનું, આવી રીતે ભગવાનને જમાડવાના, વિના ખર્ચાની બાબત છે. પ્રેમજી શેઠ કે વાંધો નહીં કરું. પ્રેમજી શેઠ રોજ માનસી પૂજા કરવા માંડ્યા. જૂનો જમાનો હતો. જૂના જમાનામાં એવી સિસ્ટમ હતી, કોઈ મહેમાન આવે ત્યારે છૂટું ચૂરમું બનાવે, ઉપરથી ઘી નાખે. એમ પ્રેમજી ભગત ભગવાનને માનસી પૂજા કરે છે, અને માનસી પૂજામાં બપોરે ઠાકોરજીને છૂટું ચૂરમું પીરસ્યું છે. ઉપરથી ઘી પીરસવા ગયા, સહેજ હાથ ધ્રુજી ગયો, ઘી વધારે પડી ગયું, અને પ્રેમજી ભગતને માનસી પૂજામાં બળતરા વધી ગઈ. બોલો, સ્વભાવ લોભી હતો ને, સ્વભાવ છોડવા અઘરા છે. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપે કેશ બદલે, પણ લખણ નો બદલે લાખા. સ્વભાવ તો માનસી પૂજામાં ઝળકાય. વ્યવહાર પ્રધાન હોય ઈ ભગત માનસી પૂજા કરવા બેહે તો ભગવાનને સ્નાન કરાવતો ઉઘરાણી કરવા વયો ગયો હોય. ભગવાન વિચાર કરે, ભગત ગયો ક્યાં? હે પાણી તો રેડ, માથે હાબુ ઉઘડશે. પ્રેમજી શેઠ એને માનસી પૂજામાં ભગવાનને છૂટું ચૂરમું જમાડતા હતા. ઘી વધારે પડી ગયું, માનસી પૂજામાં બળતરા વધી, ગૌણું ગોત્યું, અને એ છૂટું ચૂરમું એ પાછું ગૌણામાં નાખ્યું, નીચે તપેલી રાખી, અને ઘી નીચોવા માંડ્યા. વધારે ઘી પડી ગયું. મહારાજ થી રહેવાનું નહીં. મહારાજ પ્રગટ થઈ ગયા. મહારાજ પ્રગટ થઈને વહામાં હોટી મારીને કે આમાં તો જમાડ, આમાં તો જમાડ, આમાં ક્યાં તારે બાપના પૈસા દેવા, મફતનું છે. ભક્તો, તમે માનસી પૂજામાં જે વસ્તુ ભગવાનને અર્પણ કરો એ વસ્તુ ભગવાન પ્રગટ રીતે અંગીકાર કરતા હોય છે. માનસી પૂજા એક પ્રકારનું ધ્યાન છે. આજે સરજુ ગંગાને ભગવાન કહી રહ્યા છે, સરજુ તું અમારું કાયમ ધ્યાન કરજે. ધ્યાનમાં તારે મારી મૂર્તિ સામે જોઈ રહેવું, એમાં અખંડ ચિત્તને પરોવી દેવું. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા ભગવાનનું સ્મરણ રાખવું. અમારી મૂર્તિમાં તમે મન રાખજો. અને મોટા મોટા સંતોએ પણ ભગવાન પાસે આજ માંગ્યું છે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો. હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો. એ બીજું મને આપશો. બીજું મને આપશો. મોટા મોટા સંતોએ જ્યારે ભગવાન પાસે માગણી કરી છે ને, ત્યારે આવી જ માગણી કરી, હે કૃપાનાથ, તમારી મૂર્તિ વિના અમને ભૂલે બીજું આપશો. અને યાદ રાખજો, ભગવાનને રાખશો તો બધી વસ્તુ મળશે. ભગવાનને રાખો તો લક્ષ્મીને તમારે બોલાવી નહીં પડે, આપોઆપ આવશે. રિદ્ધિ સિદ્ધિને તમારે બોલાવી નહીં પડે, રિદ્ધિ સિદ્ધિ આપોઆપ આવશે. આજકાલ લોકોને લક્ષ્મી જોઈ છે, લક્ષ્મીપતિ કોઈને જોતો નથી, સમજાય? પણ ભક્તો યાદ રાખજો, લક્ષ્મી જોતી હોય ને તો લક્ષ્મીપતિને તમારે ઘરમાં રાખવા પડશે, રાખવા પડશે, રાખવા પડશે.
ઘરમાં નહીં, હૃદયમાં રાખવા પડશે. ભક્તો, ભગવાનને રાખશો ને તો બીજી બધી વસ્તુ તો આપોઆપ આવશે. તમે લાખ રૂપિયાની ભેંસ ખરીદી હોય તો પોદળાના પૈસા અલગથી આપવા પડે કે લાખ રૂપિયા ભેંસના અને 10,000 પોદળાના? તમે ભેંસ ખરીદી તો પોદળો તો આપોઆપ આવવાનો છે, આપોઆપ આવવાનો છે. એમ જે વ્યક્તિ ભગવાનને રાખે એની પાછળ રિદ્ધિ સિદ્ધિ વગેરે તો આપોઆપ આવે છે. પણ જીવની મોટામાં મોટી તકલીફ એ છે, એ ભગવાનને મૂકીને માયા પાછળ દોડે છે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં બિરાજમાન હોય, બહુ મોટી સભા ભરીને બિરાજતા હોય. સભાની જ્યારે પૂર્ણાહુતિ થઈ એ વખતે બધા ભક્તો ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે આવે છે. અને એ વખતે ભગવાનના હાથમાં એક કેરીનું ફળ હોય છે અને એમાં એક નાની ઉંમરના જોઈતા ખાતર નામનો બાળક મહારાજને પગે લાગવા આવે. મહારાજના હાથમાં કેરીનું ફળ હતું અને આ બાળકે કેરીનું ફળ લેવા માટે હાથ લાંબો કર્યો. આ બાળકે ગળામાં સોનાની ઉતરી પહેરેલી. ભગવાન સ્વામિનારાયણ પેલા બાળકને એમ કહે છે કે હું કેરી આપું, પણ તારા ગળામાં જે પેલી ઉતરી પહેરી છે મને આપતો આપો. અને એ વખતે નાના બાળકે હોનાની ઉતરી પોતાના ગળામાં પહેરેલી હતી કાઢી ભગવાન શ્રીને અર્પણ કરી. ભગવાન શ્રીને ઉતરી અર્પણ કરી છે. અને પછી મહારાજ બધા ભક્તોને સંબોધીને અદ્ભુત બોલ્યા છે, ભક્તો સાંભળો, જીવ પ્રાણી માત્રની દશા આવી નાના બાળક જેવી છે. આ બાળકને ખબર નથી કે આ ઉતરીમાં તો ગાડા મોઢે કેરીઓ આવે. એમ આ જીવાત્મા જો ભગવાનને રાખે ને તો દુનિયાના તમામ સુખો આપોઆપ મળે છે, આપોઆપ મળે છે. પણ આ જીવિક માયાના સુખની પાછળ ભગવાનને ગુમાવી દે છે. પરિણામે તો નથી તો એને માયાના સુખો મળતા નથી, ભગવાન મળતા. માટે હે ભક્તો, જીવનમાં તમે ભગવાનને પ્રધાનપણે રાખજો. આજે પણ એ ઉતરી અક્ષર ભવનમાં, વડતાલમાં અક્ષર ભવનમાં એ ઉતરીના આજે પણ દર્શન થાય છે. ભક્તો, તમને પણ કહીએ છીએ કે જીવનમાં ભગવાનનું પ્રાધાન્ય પણ રાખજો. આવું સુંદર મંદિર થયું છે, રોજ હવાર હાંજ બે ટાઈમ મંદિરે જાજો. અને દાદાએ તો ખાલી ઘરે રોટલા ખાવા જ જવાનું, પછી મંદિરે રહીને અખંડ માળા ફેરવી, ભજન કરવું. હવે શેડો સુધારવો, સમજાય? ભાઈ તારો એ શેડો તું સુધાર. શેડો સુધારવો છે કે નહીં દાદા? કેટલાય શેડો સુધારવો? કરો કરો કરો, બધાએ સુધારવો છે. પણ યાદ રાખજો, ભગવાનનું ભજન કર્યા વિના શેડો નહીં સુધરે. એ ભાઈ તારો છેડો તું સુધાર, એ સમજી લે આટલો સાર. એ ભાઈ તારો છેડો તું સુધાર. કોઈ નહીં તારું તો નહીં કોઈનો, એકલા જાવું નિર્ધાર. અરે એક દિન આ તંબુરનો, અરે એક દિન આ તંબુરનો તૂટી જાશે તાર. એ ભાઈ તારો છેડો તું સુધાર. એક દી આ તંબુર તો તાર તૂટી જાય અને હવે તાર તૂટવાની તૈયારીમાં છે. હવે તો તાર વિચાર તો કરો. માટે જોજો, ભગવાનનું ભજન કરીને શેડો સુધારી લેજો. જે ભગવાનનું ભજન કરે એનો છેડો સુધરે. ભક્તો યાદ રાખજો, ભગવાનનું ભજન કરે એનો આ લોકે સુધરે ને પરલોકે સુધરે. માટે દરેક માનવે પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. આજે ભગવાન નીલકંઠ સરજુ ગંગાને કહી રહ્યા છે, સરજુ આ મારી મૂર્તિનું તું કાયમ ચિંતન કરજે.
એને આ મૂર્તિને તું યાદ કર્યા કરજે. આટલું કઈ ભગવાન નીલકંઠ હવે ચાલવાની તૈયારી કરે છે. સરજુ ગંગા અને વરુણદેવ ભગવાન નીલકંઠના દર્શન કરી રહ્યા છે. વરુણદેવ ભગવાનને કહે છે કે મેં તમારી સાથે આવી. ભગવાન નીલકંઠ ના પાડે છે. અમે અત્યારે વૈરાગીના વેશમાં છીએ, અમને કોઈનો સંગ ગમતો નથી. આખિર ભગવાન નીલકંઠ ત્યાંથી આગળ નીકળી ગયા છે. બદ્રિકાશ્રમ તરફ ભગવાન નીલકંઠે પ્રયાણ કર્યું છે. જ્યાં સુધી પ્રભુ દેખાણા છે ત્યાં સુધી એકીટ છે સરજુ ગંગા અને વરુણદેવ ભગવાન નીલકંઠના દર્શન કરી રહ્યા છે. આખિર ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા ભગવાન નીલકંઠે વનની ગહેરી વાટ પકડી લીધી છે. આ બાજુ ભગવાન નીલકંઠ ઘરબાર છોડીને નીકળી ગયા. અયોધ્યાવાસીઓને ખૂબ ભગવાનના વિરહનું દુઃખ થયું છે. રામ પ્રતાપ મહારાજ, ઈચ્છારામ મહારાજ, સુવાસિની ભાભી, અયોધ્યાની તમામ જનતા બાલપ્રભુ ઘનશ્યામના વિયોગમાં રડી રહી છે. કોઈએ અન્નજળ ખાધું નથી. આખી અયોધ્યા આજે દુઃખી છે. રામ પ્રતાપ મહારાજ, ઈચ્છારામ મહારાજ તો સુવાસિની ભાભી મૂર્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે. અને એ જ વખતે હનુમાનજી આવ્યા છે. રામ પ્રતાપ મહારાજ ઉપર હાથ મૂક્યો, મોટા ભાઈ જાગો. સુવાસિની ભાભી પર હાથ મૂક્યો, ભાભી જાગો. ઈચ્છારામ મહારાજ ઉપર હાથ મૂક્યો, નાના ભાઈ જાગો. ઘનશ્યામનો સંદેશો લઈને આવ્યો છું. ભગવાને તો વનની ગહેરી વાટ પકડી છે. મેં પાછા વળવા બહુ પ્રયત્ન કર્યો પણ ભગવાન પાછા વળ્યા નથી. પણ એણે એમ કીધું છે એ જ્યારે ગુજરાતની ધરતી પર જશે, મોટા મોટા મંદિરોના નિર્માણ કરશે, ત્યારે એક વખત તમને ત્યાં ચોક્કસ ગુજરાતમાં બોલાવી લેશે, ત્યારે તમને એમનો મેળાપ થશે. આખિર ધર્મકુળને ધીરજ વળી છે. ભગવાન નીલકંઠ હવે વનની ગહેરી વાટ પકડી છે. ભગવાન નીલકંઠ આગળ ચાલતા જાય છે. પહેલો દિવસ થયો ભગવાન વનમાં રાત રોકાણા છે. એક સુંદર નદી ચાલી જાય છે. બાજુમાં વડલાનું ઝાડ છે. ત્યાં ભગવાન નીલકંઠ મૃગચર્મ પાથરીને બેઠા છે. એ વખતે ભગવાનના પાર્ષદો ત્યાં આવ્યા છે. દિવ્ય રૂપે પાર્ષદો આવીને ભગવાનને સુંદર એ નદીમાં જે જળ જતું હતું એ ગાળીને ભગવાનને જળ અર્પણ કર્યું છે. ભગવાન શાલિગ્રામને ધરાવીને ભગવાને જળ પીધું છે. સુંદર ફળ ફૂલો લાવ્યા હતા ભગવાને ફળ ફૂલ જેમાં. પછી ભગવાનની આગળ બધા પાર્ષદો બેઠા છે. ભગવાન નીલકંઠ મૃગચર્મ ઉપર બેઠા છે. વડલાનું ઝાડ છે. નીચે અક્ષરધામમાંથી આવેલા પાર્ષદો ભગવાનની સામે બેઠા છે. અને એ વખતે ભગવાન નીલકંઠ એ પાર્ષદોને અદ્ભુત વાત કર્યા છે કે ભક્તો, આજની રાત નિર્ભય છે. આજથી અમે મહાસુખિયા થઈ ગયા. શું કીધું? આજની રાત નિર્ભય છે. આજથી અમે મહાન સુખિયા થઈ ગયા. કેમ? તો કે આજથી મેં ઘર બાર બધી વસ્તુ છોડી દીધી છે. ભક્તો યાદ રાખજો, માણસના જીવનમાં દુઃખ તો ત્યારે હોય, ભય ત્યારે હોય જ્યારે આપણું મન ભગવાનને મૂકીને બીજે વળગે ને ત્યારે ભય લાગતો હોય છે. જ્યારે જેનું મન ભગવાનમાં વળગે એને ભય શેનો હોય? તો આ તો સ્વયં ભગવાન પોતે છે. પણ આજ મનુષ્ય લીલા કરતા અને એક મુમુક્ષુની રીતિ બતાવતા આજે ભગવાન નીલકંઠ પાર્ષદોની આગળ વાત કરી રહ્યા છે. હે પાર્ષદો, નિર્ભય તત્વ તો એક પરમાત્મા તત્વ છે. અને પરમાત્માનું ભજન એવું છે, એ ધન એવું છે, જેમ વાપરો એમ વધે, જેમ વાપરો એમ વધે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી એક બહુ સુંદર પંક્તિ લખે છે. ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી, હે ગીરધારી રે સખી ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી. મારે નિર્ભય કૂટ નાણું, નિર્ભય કૂટ નાણું, ગીરધારી રે સખી ગીરધારી. મારે નિર્ભય કૂટ નાણું, નિર્ભય કૂટ નાણું, ગીરધારી રે સખી ગીરધારી.
ખર્ચુનો ખૂટે એને ચોર નો લૂટે અર્જુન ખૂટે એને ચોર ન લૂટે. એ ખર્ચુનો ખૂટે એને ચોર નો લૂટે અર્જુન ખૂટે એને ચોર ના લૂટે. એ દામની પેઠે રે ગાંઠે દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નો છૂટે સખી ગીરધારી એને દામની પેઠે રે ગાંઠે દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે સખી ગીરધારી. એ ગીરધારી રે સખી ગીરધારી ગીરધારી રે સખી ગીરધારી. એ અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. એ અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. એ તેની પેઠે નિર્ભય નાણું તેની પેઠે નિર્ભય નાણું દૂર ન થાય સખી સુખ પામે સુખ ગીરધારી રે સખી ગીરધારી. એ સુખ પામી રે સખી સુખ પામી હે સુખ પામી રે સખી સુખ પામી. એ સંપત વિપત સર્વે સ્વપ્નું જાણું સંપત વિપાત સર્વે સ્વપ્નું જાણું. એ હરિના ચરણની સેવા હરિના ચરણની સેવા પૂર્ણ ભાગ્ય પરમાણુ સખી ગીરધારી ગીરધારી સખી ગીરધારી. એ મુક્તાનંદ કે મોહન વર્ણે પૂર્ણમાં ધારી મુક્તાનંદ કે મોહન વર્ણે ઉર્માં ધારી. એ મુક્તાનંદ કે મોહન વર્ણે પૂર્ણમાં ધારી મુક્તાનંદ કે મોહન વર્ણે ઉર્માં ધારી. હવે દુઃખ ને દારિદ્ર્ય થકી દુઃખ ને દારિદ્ર્ય થકી થઈ છું નારી સખી ગીરધારી ગીરધારી રે સખી ગીરધારી. એ ગીરધારી રે સખી ગીરધારી ગીરધારી રે સખી ગીરધારી ગીરધારી રે સખી ગીરધારી ગીરધારી રે સખી સખી ગીરધારી મારે નિર્ભય ખૂટી નાડું નિર્ભય ખૂટી નાડું ગીરધારી સખી 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 ગીરધારી. હાચું નાનું જીવાત્માનું ભગવાન છે. ખર્ચું નો ખૂટે એને ચોર નો લૂટે. ભક્તો યાદ રાખજો ભગવાનનું ધન ભગવાનનું ભજન રૂપી ધન એવું છે અને જેમ ખર્ચો એમ વધે જેમ ખર્ચો એમ વધે. અરે દામની પેઠે ગાંઠે બાંધ્યું નો છૂટે અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. અનગણ નાણું ગણી ન શકાય એટલું બોલો એટલો રૂપિયો ભેગો કર્યો હોય તો એ અંતે જવાનું થાય ત્યારે ખાલી હાથે જવાનું. એટલે લખ્યું ભૂખે મરી ભેળી કરી. હે ઈ ભૂખે મરીને ભેળી કરી રે માયા લાખ કરો
દાટી રહેશે भाव से तालियां ताली के साथ जय हो। જોને આંખો કાંખો અંતે જાવું છે ઉઠી અંતે જાવું છે ઉઠી કલા અંતે જાવું છે ઉઠી કલા હે સંસાર ધુમાડાના બાચકારે કાઈ આવે નહીં સા અંતે જાવું અંતે જાવું અંતે જાવું અંતે જાવું છે ઉઠી કલા અંતે જાવું ઉઠીએ પેલા અંતે જાવું અંતે જાવું અંતે જાવું છે ઉઠી કલા ભક્તો યાદ રાખજો આ લોકની ગમે એટલી સંપત્તિ ભેગી કરી હોય લાખોપતિ થાય કરોડોપતિ થાય અબજોપતિ થાય કે ખરબોપતિ થાય પણ ભક્તો યાદ રાખજો અંત સમય કાંઈ કામમાં લાગનારું નથી અંત સમય સાચું ધન હોય ને તો એ ભગવાન છે ભગવાન છે આ ધન સાચું છે આપણને મૃત્યુનો ભય લાગે છે કાળનો ભય લાગે છે ત્યાં સુધી સમજવાનું કે આપણું મન ભગવાનને મૂકીને ક્યાંક બીજી જગ્યાએ લાગ્યું છે જેનું મન ભગવાનમાં લાગ્યું હોય એને ભય શેનો હોય ભક્તો યાદ રાખજો માણસને ભય તો ત્યારે ઉપજે કે જ્યારે માણસનું મન ભગવાનને મૂકીને અન્ય જગ્યાએ લાગ્યું હોય પેલો પ્રસિદ્ધ પ્રસંગ છે ને મચ્છન્દ્રનાથ ગોરખનાથ બંને ગુરુ શિષ્યો કામરૂ દેશમાંથી આવતા હોય પણ મચ્છન્દ્રનાથે એક કામરૂ દેશમાંથી એક હોનાની ઈટ લીધેલી કે કામમાં લાગશે અને જોળીમાં ઈટ મૂકેલી અને ગુરુ શિષ્ય બંને રસ્તામાં હાલ્યા જાય છે કોઈ મુસાફર મળે એટલે મચ્છન્દ્રનાથ પ્રશ્ન કરે આગે કુછ ભય ભય હે પેલો મુસાફર કહે નહીં આગે કાંઈ ભય નથી વળી પાછા આગળ વધે વળી પાછા પૂછે આગે કુછ ભય ભય હે તો પેલો મુસાફર કહે કે નહીં આગળ કાંઈ ભય નથી આમ 3-4 વખત થયું અને એ વખતે ગોરખનાથને મનમાં પ્રશ્ન થયો ગુરુદેવને વળી ભય છે ન હોય આપણે તો ત્યાગી છીએ ત્યાગીને વળી ભય છે ને થોડીક વાર થઈ બપોરનો સમય થયો છે એક વડલાનું ઝાડ આવ્યું ને બાજુમાં એક વાવ હતી અને એ વખતે મચ્છન્દ્રનાથ થોડાક આડાહવળા કે ગયા ગોરખનાથે મનમાં વિચાર થયો કે લાવો તપાસ કરીએ ગુરુદેવને ભય શેનો છે ગુરુદેવની જોડીમાં છે હું જોડી જોઈ તો જોડીમાં એક સોનાની ઈંટ ભાળી ગોરખનાથ આખી વાતને પામી ગયા કે હા આ ભયનું કારણ ગુરુદેવના ભયનું કારણ માત્ર ને માત્ર સોનાની ઈંટ છે
મસેન્દ્રનાથે ગોરખનાથે એ સોનાની ઈંટ લઈ વાવમાં નાખી દીધી અને એની જગ્યાએ એક બીજી પથ્થરની ઈંટ ગોઠવી દીધી, માટીની ઈંટ ગોઠવી દીધી. થોડીક વાર થઈ ગુરુ શિષ્ય બંને ચાલતા થયા. રસ્તામાં વળી મુસાફર મળ્યો એટલે કોઈએ પ્રશ્ન કર્યો. મુસાફર મળ્યો એટલે મસેન્દ્રનાથે પ્રશ્ન કર્યો, આગે કુછ ભય ભય હે? અને ત્યારે ગોરખનાથના મુખમાંથી શબ્દ નીકળ્યા, ગુરુદેવ गुरुदेव भय सब वाव में डाल दिया. भय सब वाव में डाल दिया. गुरुदेव भय तो ત્યાં સુધી હોય જ્યાં સુધી આપણું મન માયામાં લાગેલું હોય. ભક્તો યાદ રાખજો, માણસને મૃત્યુનો ભય લાગે છે એનું કારણ મન માયામાં લાગેલું છે. જેનું મન ભગવાનમાં લાગેલું હોય એને ભય શાનો હોય? જ્યાં સુધી માયિક પદાર્થો છે ત્યાં સુધી માણસને ભય હોય છે. પણ આજે ભગવાન નીલકંઠ એક ત્યાગીની રીત બતાવતા, પોતે તો સ્વયં ભગવાન છે, એને વળી ભય નિર્ભયપણું શું હોય? એનું ભજન કરે નિર્ભય થઈ જાય. પણ એક મુમુક્ષુની કેવી રીત હોય એને પોતાના આચરણ દ્વારા ભગવાન નીલકંઠ બતાવી રહ્યા છે. ભગવાન નીલકંઠ પાર્ષદોને કહી રહ્યા છે કે આજથી અમે નિર્ભય થઈ ચૂક્યા છે, ભય અને દુઃખ માત્ર ટાળી દીધા છે. હવે અમને લગારે દુઃખ નથી, સદાય સુખ સુખ અને સુખ જ છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચર ને કહે છે, દાદા ખાચર સાંભળો, તમને ભગવાનની નીલકંઠની વન વિચરણની કથા તમને આગળ સંભળાવું. ભગવાન નીલકંઠ વન વિચરણ કરે છે, પણ ભગવાન નીલકંઠને વન, પર્વત, નદી, કુવા, સાગર, તળાવ, મોટા મોટા ઝાડ આ બધું ખૂબ ગમતું હતું. શહેરમાં રહેવું કે વસ્તીમાં રહેવું ગમતું નહોતું. ભગવાન નીલકંઠ પહાડમાં રહેવું એને ઉત્તમ ગણતા હતા, બાગ અને બગીચામાં રહેવું એને મધ્યમ ગણતા હતા, ગામની નજીક ધર્મશાળામાં રહેવું એને કનિષ્ઠ ગણતા હતા. ભગવાન નીલકંઠ આજે વૈરાગીને ગ્રહણ કર્યો છે. ભગવાન નીલકંઠ પાર્ષદોને એમ કહે છે, પાર્ષદો આજે ઘણા સમયથી અમારી ઈચ્છા હતી ઘરબાર છોડવો છે, અમારે ઘરબાર છોડવા છે, એ ઈચ્છા અમારી આજે પૂર્ણ થઈ. ભગવાન નીલકંઠ પાર્ષદોને કહે છે, પાર્ષદો આ દુનિયામાં ઘણા બધા બંધનો છે, પણ દેહના સંબંધીનું બંધન બહુ મોટું છે. એ કોઈનું ટાળ્યું ટળતું નથી. જીવનભર એ દેહનું બંધન માણસને ટળતું નથી. અરે દેહના સંબંધીનું બંધન મોટું રે, એ ટળે નહીં બીજા કોઈથી. સૌ જાણે બંધન છે એ ખોટું રે, એ ટળે નહીં બીજા કોઈથી. મોટા મોટું બંધન હોય તો કેવું છે? દેહના સગા સંબંધીનું. તમે શું કહો છો? એ બંધન કેવું મોટું છે કે નહીં હોય? અઘરામાં અઘરું બંધન હોય તો દેહના સંબંધીનું બંધન બહુ મોટું છે, ન ટળે. 60 ને 70 વર્ષે બોલો દીકરાઓ ધક્કા મારે, જાવ ને અહીંથી, તોય ન જાય. સમજાય? કેવું બંધન હશે, કેવું બંધન હશે. નહીતર શાસ્ત્રોનો મત તો એવો છે 50 વર્ષ પૂરા થાય 51નું વરા બેહે એટલે સંસાર છોડી ત્યાગીના મંડળ ભેગું રહીને ભગવાનનું ભજન કરવું. પણ મને એમ છે આમાં લગભગ કોઈને 51 નહીં થયા હોય, નથી ને? નકર તો તમે બધા આવતા રહ્યા હો. છોડજો. જો ભગવાનના ધામમાં જાવ તો યાદ રાખજો આ બંધન તોડવા પડશે, નહીતર અક્ષરધામમાં નહીં પહોંચાય. આ બંધન તોડવા પડે. તમે કલ્પના તો કરો, પૂરી એ પૃથ્વી પર જેનું સામ્રાજ્ય હતું એવા ભરતજી, જેના બાપ સ્વયં ભગવાન હતા, જેમના બાપ સ્વયં ભગવાન હતા, એવા ભરતજી સમગ્ર પૃથ્વીનો રાજ્યનો ત્યાગ કરી ઉલ્હાશ્રમમાં જઈને ગંડકી નદીને કિનારે આરાધન કરતા હોય ભગવાનનું.
અને એક મૃગના બચ્ચામાં બંધન થયું. બોલો, આ મનનો હું ભરોસો છે ભાઈ, મનનો હું ભરોસો છે, ક્યાં બંધાય રે. આનો મતલબ એ થાય ભાઈ, આ મન તો હરણ સાથે પ્રેમ કરે, હરાણ ને ક્યાં કરો. અરે જમાનો તો કૂતરે હારે પ્રેમ કરે છે. બોલો, પુરાણી સ્વામી હમણાં આપણે અમેરિકામાં ન્યુજર્સીમાં ખબર ને, બોલો હમણાં બની ગયેલી ઘટના તમને કહું. એક હરિભગત કે સ્વામી અમારે ઘરે પધરામણી કરવા આવો ને, સંતોને પધરામણી કરવા લઈ ગયા. એટલે હજી આમ ખાસ એવા એટલા બધા સત્સંગી નહોતા, થતા સત્સંગી હતા. ઠાકોરજીને લઈને સંતો એમને ઘરે પધરામણી કરવા ગયા. ઠાકોરજીની આરતી ઉતારી, સંતો સોફે બેઠા, ત્યાં ભગત આવીને પોકે પોકે રડવા માંડ્યા. હો, પોકે પોકે રડે. સંતોએ કીધું પણ ભગત શા માટે રડો, શું દુઃખ છે? અરે સ્વામી, મારી એકને એક બિલાડી મરી ગઈ. બોલો, અરે સ્વામી, આ બિલાડી મને પ્રાણ કરતા વધારે વાલી હતી. આમ તો મારી બિલાડી 20 વર્ષની હતી, એટલે આમ ગણો તો મારી 20 વર્ષની યુવાન દીકરી કહેવાય. કોઈ બાપની 20 વર્ષની એકને એક દીકરી મરી જાય કે એકનો એક દીકરો મરી જાય, અને જેવું દુઃખ થાય ને એના કરતા વિશેષ દુઃખ આ સ્વામી મને થાય છે. મારા દુઃખની વાત કોને કહું? ઘાયલ કી ગદ ઘાયલ જાને. મારી બિલાડી મરી ગઈ. બોલો, આમ તો કોઈ દી એને રેઢી મૂકતો જ નહોતો, પણ આજ વળી મેં થોડીક છૂટી મૂકી, ગાડી નીચે આવીને મરી ગઈ. મને બહુ દુઃખ થાય છે. બોલો, પોકે પોકે બિલાડી પાછળ રડે. પણ બિલાડી એટલી ભાગશાળી ખરી કે હરિભગતને ઘરે આવી, એટલે કે આવતીકાલે મારી બિલાડી પાસે રસોઈ આપી છે સંતોને. બોલો, સંતો જમશે એટલે એનું કલ્યાણ તો થાય. મહાપૂજા ગોઠવી એટલી બિલાડી ભાગશાળી. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે, આ મનનો શું ભરોસો છે, ક્યાં બંધાય ને બેસે. અરે એક મૃગ કે કારણ ભરત લીએ તીન દે. અરે એક મૃગ કે कारण भरत लिए 3 दे. उसकी हालत क्या होगी जो ठहर ठहर करत ऐसने. જોજો, ભરતને એક મૃગલું એમાં હેત બંધાણું 3 જન્મ ઠપકાર્યા. ભરતને તો એક મૃગલો હતો ને આપણે તો કેટલાય મૃગલા હશે. વ્યાજ બહુ વાલું હોય પુરાણ સ્વામી કા. જોજો, એમાં બંધન ન થાય. અંતકાળે જો બંધન રહે ને, આ બંધન તોડવા બહુ અઘરા છે. તમે વિચાર તો કરો, આંબા શેઠ કેવા મહાન ભગવાનના ભક્તરાજ મુક્તરાજ છે. જો કે આ તો બધા ચરિત્રો કરી ગયા હોય, બધા મુક્તાત્માઓ, એ આપણને બતાવવા માટે કે આ જગત કેટલું બાંધે એવું છે. મોટા સંતો કહેતા આ લોક ગુંદરીઓ છે. કેવો છે? બીજું દ્રષ્ટાંત આપતા, આ લોક કટગુંદીના ઠળિયા જેવો. કટગુંદી જોઈ? તમારા બાજુ કટગુંદી થાય છે કે નહીં? હે કે થતી જ નથી? કટગુંદીને ખોલો તો અંદરથી ઠળિયો નીકળે, પણ એટલું બધું ચીકણો હોય, આંગળીએ ચોટી જાય. આંગળીઓથી તરસોડો તો કોણીએ ચોટે, કોણીથી તરસોડો તો પેન્ટ છોટે, પણ ઉખડે નહીં. સમજાય? કોને કઈ ઘડીએ ક્યારે ક્યાં બંધન થાય, કલ્પના તો કરો. તમે વિચાર તો કરો, આંબા શેઠ જેને કેટલો ભગવાન વિશે પ્રેમ હતો, સવારના વહેલા 4:30 વાગ્યામાં ગઢાળેથી એ દાંતણ લઈને ભગવાન શ્રીજી માટે ગઢડા પહોંચી જાય. એ કેટલા વાગે જાગતા હશે હે? અને ભગવાન શ્રીને ક્યાંક બહાર જવું હોય તો આંબા શેઠને પોતાની મૂર્તિ આપતા જતા કે આ મૂર્તિના દર્શન કરીને તમે અન્ન પાણી લેજો. આંબા શેઠને એવું નિયમ હતું કે ભગવાનના દર્શન કર્યા વિના અન્ન પાણી લેવા નહીં. અને ભગવાનના ભક્તને આવું નિયમ હોય, તમે રાખજો. સમજાય? પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ નો પીવે, જમે શું રસોઈ. અરે પૂજા પાઠ કર્યા વિના કોઈ જળ ન પીવે, જમે શું રસોઈ.
ભગવાનના ભક્તોને આવું નિયમ હોય કે જ્યાં સુધી પૂજા પાઠ ન થાય ત્યાં સુધી અંતો ન ખવાય, પાણી મોઢામાં ન મુકાય, પાણી મોઢામાં ન મુકાય. હા, જોજો આવું કાંક જીવન જીવજો, એમને ખાલે ખાલા આવ્યા એવા ગુજરી નહીં જાતા. સમજાય? હા, જીવનની સાર્થકતા એની છે કાંઈક કરીને જાય, કાંઈક કરીને જાય. બાકી તો જે ભગવાનનું ભજન ન કર્યું, ન મંદિરે ગયા, ન પૂજાપાઠ કર્યા, ન વ્યસનો છોડ્યા, એની જિંદગી તો કેવી હે. અરે બુદબુદાઈવ તોય શું અને મશકાઈવ જંતુ શું, જાયંતે મરણાયેવ. બુદબુદાઈવ તોય શું, મશકાઈવ જંતુ શું. જેમ પાણીમાં પરપોટો થાય નાશ પામે છે, જેમ મસરિયા થાય જન્મે અને મરે છે, એના જીવનની કોઈ કિંમત નથી. એમ મનુષ્ય જન્મ મળ્યા પછી જેણે ન હરિભજન કર્યું, ન મંદિરે ગયા, ન વ્યસનો છોડ્યા, ન હરિભજન કર્યું, તો એને જિંદગી મળી ન મળી બરાબર થઈ છે. એને મનુષ્ય જન્મનો કોઈ અર્થ ન રહ્યો. એને મનુષ્યનો જન્મ મળ્યો તો શું, ન મળ્યો તો શું. જેમ પાણીમાં પરપોટો થાય નાશ પામે, જેમ મછરિયા જન્મે નાશ પામે, એના જીવનની કોઈ કિંમત નથી, એમ આના જીવનની પણ કોઈ કિંમત નથી. તુલસીદાસજીએ પંક્તિ લખી કે મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનનું ભજન ન કર્યું તો ધીક દાઢી ધીક મૂછ. આવું લખ્યું. અરે ધીક દાઢી ધીક મૂછ, ઓલાને સિંગ ને પૂછ ને આને દાઢી ને મૂછ. આટલો જ ફરક, બાકી કાંઈ નહીં. ભક્તો યાદ રાખજો, મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાનનું ભજન ન કર્યું ને તો એનામાં પશુમાં કાંઈ ફેર નથી, કાંઈ ફેર નથી. હે આંખો જો શ્યામ કા દર્શન કિયા કરે. ભાઈ મીરાની પંક્તિ છે, એ જ આંખ કહેવાય જે આંખે ભગવાનના દર્શન કર્યા હોય, જે આંખે ભગવાનના સંતો ભક્તોના દર્શન કર્યા હોય, એને આંખ કહેવાય. અને ભક્તો યાદ રાખજો, આંખે કહીને જોયા જેવું માત્ર એ જ છે, બીજું ત્રીજું નહીં જોતા. હા, નકર માણસ સિરિયલ સામે 6-6 કલાક 3-3 કલાક કાઢે, પણ ઠાકોરજી સામે ન જાય. બોલો, એરીસા સામે 3 કલાક કાઢે, 1.5-2 કલાક કાઢે. સવારમાં નાય તો ઘડીક આ હાબુ લગાડે, ઓલો હાબુ લગાડે ને, ઘડીક આમ વાત વળે આમ કરે, તો જેવો છે એવો જ ચહેરો રહેવાનો, એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. બોલો, એ 1.5 કલાક કરી સામે કાઢે, પણ 15 મિનિટ ઠાકોરજી સામે ન કાઢે, ઠાકોરજી સામે ન કાઢે. વિચાર તો કરો. અને યાદ રાખજો, જોયા જેવા તો ભગવાન છે. આ જીવ બીજું ત્રીજું જોયા કરે છે, પણ ભક્તો યાદ રાખજો, જોયા જેવા તો આ દુનિયામાં 2 જ વસ્તુ છે, ભગવાન અને એના સંતો. એટલે કવિએ બહુ સારી પંક્તિ, જોયા જેવા છે એ જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે. ભાવ से ताली के साथ देखो. જોયા જેવા છે, જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે. ભગવાન યાને સંતો એના, ભગવાન આને સંતો ભગવાન યાને સંતો એના, ભગવાન આને સંતો બીજા જગતમાં જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જોયા રે જેવા છે. એ જોયા રે જેવા છે, બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, જગમાં બેને જોયા રે જેવા છે, હે જગ
બોલો બોલો કોણ? બરાબર અવાજ ન આવ્યો. હું હોઠે હડતાલ પાડીશ કઈ? ભગવાનને સંતો, બાકીના બધાય રોયા જેવા છે, ખોયા જેવા છે ને રોયા જેવા છે. જગમાં બેને જોયા જેવા છે. એ જ આંખ છે. આપણા શાસ્ત્રો એમ કહે છે, ભક્તો યાદ રાખજો, એ જ આંખ है. भाई मीरा ની पंक्ति છે, हे आंख वो जो शाम का दर्शन किया करे. ये જ આંખ છે જે આંખે પરમાત્માના દર્શન કર્યા, ભગવાનના સંતો ભક્તોના દર્શન કર્યા. જે આંખે ભગવાનના દર્શન કર્યા નથી, સંતો ભક્તોના દર્શન કર્યા નથી, એ આંખ નથી, પણ મોરના પીછાનું પીલું સમજવું. हे आंख वो जो शाम का दर्शन किया करे, हे शीश जो प्रभु चरण में वंदन किया करे. ये जो मस्तक છે, જે મસ્તક ભગવાનના ચરણમાં નમતું હોય. बेकार वो मुख है, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में. मुख वो है जो हरि नाम का सुमिरन किया करे. बेकार वो मुख है, જે મુખે બીજી ત્રીજી વાતો જ્યાં કરતી હોય, જે મુખે ભગવાનનું સ્મરણ ન થતું હોય, યાદ રાખજો એ જીભને જીભ નહીં, એ જીભને તો ડેડકાની જીભ સમજવી, ડેડકાની જીભ સમજવી. એક કવિ અદ્ભુત વાત લખી, પરમાત્માએ તને હાથ આપ્યા, એ હાથે કરીને ભગવાનની સેવા ન કરી શક્યો, એવા હાથ તો ઠૂઠા થઈ જાય એ જ બરાબર છે. પરમાત્માએ તને આવા પગ આપ્યા, એ પગે ચાલીને કોઈ દી મંદિરે ન ગયો, એવા પગ તો લૂલા થઈ જાય એ જ બરાબર છે, લૂલા થઈ જાય એ જ બરાબર. પરમાત્માએ તને આવી જીભ આપી, એ જીભે કઈ તું કોઈ દી ભગવાનનું નામ ન બોલ્યો, એ જીભ તો ડેડકાના જીભ જેવી જાણવી. પરમાત્માએ એક કવિ અદ્ભુત બાબત લખી, પરમાત્મા એવો સુંદર મનુષ્યનો જન્મ આપ્યો, તે ભગવાનનું ભજન ન કર્યું તો એવો મનુષ્ય દેહ જીવે છે, એના કરતા તો મળદું થઈ જાય એ જ બરાબર છે, એના કરતા તો મળદું થઈ જાય એ જ બરાબર છે. ભક્તો દેહની કિંમત ક્યારે છે, એક એક ઇન્દ્રિયોની કિંમત ક્યારે છે? જ્યારે આ દેહ દ્વારા ભગવાનનું ભજન થાય. તમારા મનમાં એમ થાય મેં ભગવાનનું ભજન કરી તો મારા ધંધા બિઝનેસનું શું થાય? યાદ રાખજો, એ તો આપણે માથે લઈને ફરીએ છીએ ને, એટલે આપણી અને આપણાથી કેટલી હું મહેનત કેટલું કરી માંડ માંડ થાય, બાકી ઠાકોર ભરોસે હાલે. યાદ રાખજો, તમે ન ધાર્યા હોય તમારા હવાયા કામ થાય. એક વખત ઠાકોર ઉપર નાખી તો જુઓ, એક વખત ઠાકોર ઉપર નાખી તો જુઓ. અરે માનવ જાણે હું કરું અને કરતલ બીજો કોઈ, ઈ આદર્યા અધૂરા રહે ને મારો હરી કરે સો હોય. ભગવાન ભરોસે જે જિંદગી જીવે છે, યાદ રાખજો એના કાર્યો કેવા સવાયા થતા હોય છે. ધરમપુરના કુશળ કુંવરબાઈ અઠવાડિયે એક જ વખત કચેરીમાં જતા હતા. અઠવાડિયે ધરમપુરના કુશળ કુંવરબાઈ અઠવાડિયે એક જ વખત કચેરીમાં જતા હતા, તોય આખો રાજનો કારભાર હાલતો હતો. તમારે આમ રાજબાજ ખરું, 5 ગામનું 100 ગામનું 7 ગામનું. ભક્તો યાદ રાખજો, આપણો સમય કેવળ આળસમાં આપણે કાઢીએ છીએ. આપણી પાસે ટાઈમ નથી એવું નથી, ટાઈમ તો બહુ છે, પણ જીવને કરવું નથી. આ જીવ સંધ્યા બળદ જેવો છે. સંધ્યા બળદમાં ખબર પડે તમને? વઢિયારા બળદ આવે ને સંધ્યા બળદ આવે. વઢિયારા બળદ આમ રાહ કરો ને તો આમ દોડતો થઈ જાય, અને સંધ્યા બળદને તમે જેમ મારો ને એમ બરડો લાંબો કરે પણ હાલે નહીં. ભક્તો યાદ રાખજો, મોક્ષના માર્ગે વઢિયારા બળદ જેવા થાજો તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. મનુષ્ય જન્મની સાર્થકતા ભક્તો એની હોય છે જે ભગવાનનું ભજન કરી લે. બાકી તો કાલે સવારે ગુજરી જવાનું.
हे आंख वो जो श्याम का दर्शन किया करे, हे शिष्य जो प्रभु चरण में वंदन किया करे, बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में। वातु करो तो भगवान ने करजो बेड़ो पार થઈ જાય, પણ આ જીવે કોઈ દી હેબિટ નથી પાડી, એટલે કવિએ બહુ સારી વાત લખી કે જીભલડી તુને હરિ ગુણ ગાતા, આટલી આળસ શાની રે, જીભલડી તુને હરિ ગુણ ગાતા, આટલી આળસ શાની રે, કામ ધંધામાં કાયમ તું ફરતી, કામ ધંધામાં તું કાયમ ફરતી, एक बार ऊंचा हाथ करके ताली के साथ जय हो। काम धंधा मां कायम तू फरती, કામ ધંધામાં તું કાયમ ફરતી, पर निंदा मां प्यारी रे, પર નિંદામાં પ્યારી રે, जी भलड़ी तूने हरि गुण गाता, अटली आड़स शानी रे, જીભલડી તુને હરિ ગુણ ગાતા, આટલી આળસ શાની રે, हरि भजन मां ऊंघ तने आवे, હરિ ભજનમાં ઊંઘ તને આવે, हरि भजन मां ऊंघ तने आवे, હરિ ભજનમાં ઊંઘ તને આવે, झगड़ा मां तू जागी रे, जय हो। માં તું જાગી રે, ए, झगड़ा मां तू जागी रे, ઝઘડામાં તું જાગી રે, ए, जी भलड़ी तने हरि गुण गाता, आटली आळस शानी रे, જીભલડી તુને હરિ ગુણ ગાતા, આટલી આળસ શાની રે, ए, जी भलड़ी तूने हरि गुण गाता, आटली आळस शानी रे, જીભલડી તુને હરિ ગુણ ગાતા, આટલી આળસ શાની રે, આ જીભ પાસે પરમાત્માનું સ્મરણ કરાવજો, હાલતા ચાલતા ખાતા પીતા દરેક જગ્યાએ ભગવાનના નામનું સ્મરણ કરજો। શીખ આવે તો હું બોલવાનું, બોલો બોલો, શીખ અત્યારે નથી બોલતા તો શીખ આવે ત્યારે હેના બોલો તમે, શીખ આવે તો હું બોલવાનું, બગાસો આવે તોય, ઠેસ વાગે તોય, અમુક અમુક તો નહીં જ બોલે, બોલો। આળહ મંડળના પ્રમુખમાં નામ નથી નોંધાયું ને તમે, એક ગામમાં આળહ મંડળ હાલતું હતું, સમજ્યા, એમ એક જણના પ્રમુખ કર્યા, હવે એમાં એક વખત બધા આળસ મંડળના બધા માણસો બેઠેલા અને એમાં પ્રમુખ ગાડી લઈને નીકળ્યા, પણ 120ની સ્પીડમાં ગાડી હાકે હો, તો એ મંડળના જે સભ્યો હતા એને જોયું કે આપણા પ્રમુખની ગાડી ગઈ, અરે આળહ મંડળના પ્રમુખ થઈને 120ની સ્પીડમાં ગાડી ચલાવે હાલતા છે, આજે એને રાજીનામું અપાવી દો, ફોન કર્યો કે આ સાંજે મીટિંગ છે તમે આવજો, સાંજે આવ્યા, તમારે રાજીનામું આપવાનું, પણ મારો કાંઈ ગુનો, તમારો ગુનો એ કે તમે આળહ મંડળના પ્રમુખ થઈને 120ની સ્પીડમાં ગાડી ચલાવો, ચાલતા હશે કોઈ દી, માટે તમારે રાજીનામું આપવું પડશે। પ્રમુખે કીધું પણ મારી વાત તો સાંભળો, હું રાજીનામું આપી દઉં પણ જરાક મારી વાત સાંભળો, બોલો શું જે કહેવાનું હોય કયો, બાકી એમ રાજીનામું આપવું પડશે। તો કે સાંભળો, એમાં ઘટના એવી ઘટી કે હું ગાડી ચલાવતો હતો, લીવર ઉપર પગ દેવાઈ ગયો અને ગાડીએ સ્પીડ પકડી લીધી, 120ની સ્પીડમાં ગાડી ઉપડી ગઈ, પછી મને આળસ ચડી કે હવે પગ ક્યાં ઊંચો લેવો, એટલે 120ની સ્પીડમાં હાલતી હતી, સમજાય? એટલે તમે એમાં નામ
નોંધાયું નથી ને? શીખાવે તો હું બોલવાનું? હા, હવે થોડોક જીવ આવ્યો ખરો. બગાસો આવે તોય, ઠેસ વાગે તોય સ્વામિનારાયણ બોલે એનો બેડો પાર થઈ જાય, એનો બેડો પાર થઈ જાય. ભક્તો, એક એક ઇન્દ્રિયોની કિંમત ત્યારે છે ભગવાનનું ભજન થાય. તો આંબા શેઠને એવું નિયમ હતું કે આંખે આ ભગવાનના દર્શન ન થાય, ભગવાનની પૂજા પાઠ ન થાય ત્યાં સુધી અન્ન પાણી લેવા નહીં. ભગવાનને બહાર જવાનું હોય તો મૂર્તિ આપતા જાય આંબા શેઠને, અને મૂર્તિના દર્શન કરી, ભગવાન શ્રીના દર્શન કરી, મૂર્તિના દર્શન કરી આંબા શેઠ અન્ન જળ ગ્રહણ કરતા. એમાં એક વખત ભગવાનને આંબા શેઠની કસોટી લેવાનો વિચાર થયો. સારું થયું આપણે કસોટી નથી લેતા, નકર આપણે એકે પાર ન પડ્યો ભયા. પ્રભુ તારી પરીક્ષાની ઈ પ્રથા સારી નથી હોતી, અને જે હોય છે સારા એની દશા પણ સારી નથી હોતી. એ તો સારું છે ઠાકોર આપણી પરીક્ષા નથી લેતા, નકર આપણે એકે પાર ન પડે. અને યાદ રાખજો, એ હરેણ ઉપર તો હીરાને ચડાવવાનો હોય અને એની કિંમત થાય. ભગવાને વિચાર કર્યો આંબા શેઠની કસોટી લેવી છે. ભગવાનને હર વખતે તો બહાર જવું હોય તો આંબા શેઠને કહી દે કે આવતીકાલે હું બહાર જવાનો છું, આલ્યો મૂર્તિ. પણ આજ ભગવાન શ્રીને કસોટી લેવાનો વિચાર છે. ભગવાન શ્રી આંબા શેઠને જણાવ્યું નહીં, અને ભગવાન શ્રી ગરડાથી નીકળી ગયા. બીજે દિવસે દરરોજના ક્રમ પ્રમાણે આંબા શેઠ દાંતણ લઈને ગરડા આવે છે. તે તો મહારાજ નહોતા. પૂછ્યું મહારાજ ક્યાં? તો મહારાજ તો અહીંથી નીકળી ગયા. ક્યાં ગયા? તો કે સારંગપુર ગયા. દોડતા દોડતા આંબા શેઠ ન્યા ગયા છે. ક્યાં ગયા? તો ત્યાં પણ મહારાજ નહોતા. મહારાજ ક્યાં ગયા? મહારાજ તો અહીંથી કાર્યાણી ગયા. દોડતા દોડતા આંબા શેઠ કાર્યાણી ગયા. ક્યાં પહોંચે તો મહારાજ ત્યાં પણ નહોતા. પૂછ્યું મહારાજ ક્યાં ગયા? મહારાજ તો લોયા ગયા છે. આંબા શેઠ દોડતા દોડતા લોયા ગયા. ક્યાં જઈને પૂછ્યું મહારાજ ક્યાં? તો મહારાજ તો ત્યાંથી નીકળી ગયા હતા. મહારાજ તો વડતાલ ગયા છે. અને આંબા શેઠ દોડતા દોડતા 6 દિવસે વડતાલ પહોંચે છે. 6 દિવસ સુધી મોઢામાં અન્ન કે પાણી ન નાખ્યા. ઈ આંબા શેઠ. અને ભગવાન શ્રી વડતાલમાં સભા ભરીને બેઠા હોય. આંબા શેઠ દંડવત કરે છે. મહારાજ આંબા શેઠને સિંહાસન ઉપરથી ઊભા થઈને ભેટે છે. મૂળજી બ્રહ્મચારી કે પહેલા અમને જમાડો, પછી અમારી ભૂખ ભાંગશે. આવા પ્રેમી ભક્ત આંબા શેઠ. પણ મારે તમને એ બતાવવું છે કે આ જગતના બંધનો કેટલા મજબૂત, દોરડા કેટલા મજબૂત હશે. એ આંબા શેઠના જીવનમાં કેવી કહાની લખાણી કે આંબા શેઠનો જદી અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા માટે આવ્યા છે. કારણ કે ભગવાન શ્રીનો કોલ છે. અરે મારા જનને અંતકાળે ને જરૂર મારે આવવું, એ બિરુદ મારું એનો બદલે એમ સર્વે જનને જણાવું. ભગવાન સ્વામિનારાયણ કે જે મારો થશે ને અંતકાળ હું તેડવા આવીશ. એને ભગવાન શ્રી આંબા શેઠને તેડવા માટે આવ્યા છે. વિમાન લઈને આવ્યા. આંબા શેઠ વિમાનમાં બેઠા. વિમાન ઉપડ્યું, પણ વિમાન જે આગળ વધ્યું ને ત્યાં આંબા શેઠને દીકરાનો દીકરો ગગો યાદ આવ્યો. ભાઈ લાલ્યો યાદ આવ્યો. મારો લાલ્યો શું કરતો હશે? અને દીકરાનો દીકરો યાદ આવ્યો. ને દાદાને વ્યાજ બહુ વાલું હોય. વ્યાજમાં ખબર પડે ને, દીકરાને વ્યાજ કહેવાય. એ દાદાને વ્યાજ યાદ આવ્યું, ગગો યાદ આવ્યો. અને શ્રીજી મહારાજે આંબા શેઠને વિમાનમાંથી બહાર કાઢી નાખ્યા. હજી આંબા શેઠને હજી નનામીમાં બાંધવાની તૈયારી કરતા હતા ત્યાં તો આંબા શેઠ બેઠા થયા. લોકોને નવાઈ લાગી કે આંબા શેઠ ફરીને સજીવન થયા. પણ આંબા શેઠને આખી બધી વાત પામી ગયા. તને ખ્યાલ હતો કે મને શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા હતા, પણ એક મને મારા દીકરામાં હેત રહ્યું અને ફરીને પાછું આવવું પડ્યું. પણ હવે આ બંધન મારે તોડવા છે. દરરોજનો ક્રમ હતો. આંબા શેઠ જમવા બેસે એટલે છોકરાની માં
એ નાના છોકરાને કહે જા બાપા પાસે જા, બાપા તને ખવડાવશે. એ નાનો એવો છોકરો દોડતો દોડતો આંબા શેઠના ખોળામાં બેસે. આંબા શેઠ રોજ ખવડાવે, પણ રોજના ક્રમ પ્રમાણે ફરીને છોકરાની માએ એમ કીધું કે જા દાદા પાસે, દાદાના ખોળામાં બેસ, દાદા તને જમાડશે. અને એ જ વખતે એ આંબા શેઠનો નાનો એવો દીકરો આંબા શેઠના ખોળામાં બેઠો છે. પણ આંબા શેઠને યાદ આવ્યું કે આ વ્યાજને લઈને મારે અક્ષરધામમાં ત્યાં ધક્કો થયો છે. જાતો તો અક્ષરધામમાં, જો હવે આમાં બંધન થાય ને તો હલવાઈ જાય તો મારા ભવના ભવ બગડી જાય, ભવના ભવ બગડી જાય. કે આંબા શેઠને યાદ રહ્યું કે આ વ્યાજમાં હેત રહ્યું મારે ધક્કો થાય. એના છોકરા અને એની માં કે જા બેટા દાદા પાસે જા. છોકરો દાદા પાસે આવે, પણ દાદાને યાદ રહી ગયું કે આ તો આ છોકરામાં હેત રહ્યું મારે ફરીને પાછું આવવું પડ્યું. હવે જો વધારે બંધન થાય તો અક્ષરધામ સુધી નહીં પહોંચું. એટલે એની માને આમ તો ના પડાય નહીં, ખોટું લાગે નહીં. એટલે આંબા શેઠે યુક્તિ કરી. શું યુક્તિ કરી ખબર? છોકરાનો હાથ લઈ ધગધગતી કઢી હોય એમાં નાખે, છોકરો રાડ નાખે. પાછા આંબા શેઠ બોલે, એની માં તો રહોડામાં હોય, એટલે ના પાડું તો કઢીમાં જ નાખે છે. અને પછી તો છોકરો એવો ડરી ગયો, દાદાનું નામ લઈને છોકરો રાડ નાખે, દાદાનું નામ લઈને છોકરો રાડ નાખે. અને આંબા શેઠ એને જ્યારે બંધન થકી મુક્ત થયા અને પછી શ્રીજી મહારાજ વિમાન લઈને આવ્યા છે ને આંબા શેઠને ધામમાં તેડી ગયા છે. ભક્તો, આ બંધન તોડવા બહુ અઘરા હોય છે. જો કે આંબા શેઠ તો મુક્તાત્મા હતા, એને શું બંધન થનારું? પણ એ બધા આપણા માટે ચરિત્રો કરી ગયા. જોજો જોજો આ જગતમાં ક્યાંય બંધન ન થાય. સંસાર વ્યવહારના કાર્ય બધાય કરજો, પણ કાર્ય કર્યા પછી અલિપ્ત રહેજો. આજે ભગવાન નીલકંઠ એ પાર્ષદોને ઉપદેશ આપે છે કે આ દેહના સંબંધીનું બંધન બહુ મોટું છે. દેહના સંબંધીનું બંધન બહુ મોટું છે. અરે દેહના સંબંધીનું બંધન મોટું રે, હેઠળે નો બીજા કોઈથી. અરે સૌ જાણે બંધન છે એ ખોટું રે, હેઠળે ના બીજા કોઈથી. બસ જાણે છે બધા આ બંધન ખોટું છે, કાઢવું પડશે, પણ છૂટે નહીં. ગુણેતાન સમયે વાતોમાં વાત બહુ સરસ લખી. ઘરનો ઉમરો 12.5 કરોડ યોજન ઊંચો છે, લોકાલોક પર્વત જેવડો. બાકી દુનિયામાં બધા જાણે છે કે આ છોડવું પડશે. એક કવિ અદ્ભુત બાબત લખે કે બધાને ખબર છે અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. હે અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. હે જગત જીતવાને કરે છે મોટી વાતો, જગત જીતવાને કરે છે મોટી વાતો. હે જગત જીતવાને કરે છે મોટી વાતો, જગત જીતવાને કરે છે મોટી વાતો. પણ મનડું એક પોતાનું નથી રે જીતાતું, પણ મનડું એક પોતાનું નથી રે જીતાતું. હે અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. હે અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. હે બધું જાણવા છતાં મુકાતી નથી માયા. બધું જાણવા છતાં મુકાતી નથી માયા. બધું જાણવા છતાં મુકાતી નથી માયા. બધું જાણવા છતાં મુકાતી નથી માયા.
બાકી દુનિયામાં બધાને ખબર પડે છે કે આ છોડવું પડશે, ખોટું છે, જાણે છે બધા એવો. ઘણી વખત તમને અનુભવ થાય, અમુક પધરામણી કરવા જઈએ ને પૂછી, ભગત ઘર કોનું? અરે સ્વામી આપણું કઈ નહીં, ઠાકોરજીનું છે. ભગત દીકરા કેટલા? અરે સ્વામી ઠાકોરજીના દીધેલા 4 છે, 4. તો કઈ હમણાં થોડુંક મંદિરનું કામ હાલે છે તો મોકલો ને. એટલે તરત કોડે હાથ નાખે, સ્વામી હમણાં એમાં તો એવું છે ને 2 દીકરા આમ નોકરી કરવા જાય છે, 1 દીકરો ભણે છે, 1 દીકરાને આમ ટ્યુશનમાં જવાનું હોય. દીકરા 4, 4 ઠાકોરજીના, પણ ઠાકોરજી માટે એકે નવરો નહીં. સમજાય? ભક્તો યાદ રાખજો, જાણવા છતાંય જાણે છે બધાય, પણ એ બંધનો તોડવા બહુ અઘરા હોય છે. સંસારના બંધનો કેટલા તોડવા અઘરા હશે, કેટલા અઘરા હશે. નહીતર તમે વિચાર કરો, 50-60 વર્ષે ઘરમાંથી ધક્કા મારે જાવ ને અહીંથી, તો એ મંદિરે નથી જવાતું. બોલો તો ભાઈ, એ કલાક થાય, અડધી કલાક થાય ત્યાં પાસ આવે પુરાણે સમય. હે બોલો, મંદિરના પગથિયા નો ચડાય. 60-70 વર્ષે અમને બહુ અનુભવ થાય. ટ્રેન યાત્રા નીકળી ને તો દાદાને શીખવાડી દીધું હોય છોકરાવે કે તમે લીલું બટન દબાવશો એટલે વાત થાય, અને લાલ બટન દબાવશો એટલે બંધ થાય. હજી રાજકોટથી ટ્રેન ઉપડતી હોય ત્યાં દાદા ફોન કરે, કેમ છો? મજામાં, હજી કલાક જ થઈ છે. હા, ત્યારે વિચાર કરો ભક્તો, હે આજીવન જે આત્માઓ સંસાર છોડી દીધા હોય, આજીવન દેહના સગા સંબંધી સાથે કોઈ કોન્ટેક્ટ નહીં, 1 ઘાન 2 કટકા ભર યુવાનીમાં સંસાર છોડી દે, એ આત્માઓ કેટલા મહાન હશે, કેટલા મહાન હશે. હર્યા ભર્યા ઘર હોય, સુખ સમૃદ્ધિથી છલકાતા ઘર હોય, અને ભર યુવાની હોય, અને એ બધું છોડી અને હાલી નીકળે. મારે સરદારમાં લગભગ 101 જેટલા સંતો પાર્ષદો છે, બધા છે, એમાં 90 જેટલા પાર્ષદો છે. પણ ભક્તો એમાં કેટલાક પાર્ષદો તો એકના એક દીકરા છે, અમુક તો 3 ભાઈઓ વચ્ચે એકના એક દીકરા છે, અમુક સીએ થયેલા છે, અમુક એન્જિનિયર થયેલા છે, અમુક ડોક્ટર થયેલા છે, અમુક તો એવા છે કે 12માં ઓલ સુરતમાં પહેલો નંબર લાવેલા, 95% સાયન્સમાં. પણ એ બધું છોડી અને એ સાધુ થઈ જાય. વિચાર તો કરો, એ બધું છોડીને સાધુ થઈ જાય. હર્યા ભર્યા ઘર 9 વખત પકડી જાય, અને છેવટે 10મી વખતે એના માવતરને મૂકવા આવવું પડે કે હવે આને લઈ જાઓ. ભક્તો યાદ રાખજો, એ સામાન્ય આત્માનું કામ નથી, એ તો મુક્ત આત્માઓના જ કામ હોય, મુક્ત આત્માઓના જ કામ હોય. નહીતર હર્યા ભર્યા ઘર હોય, નહીતર ખબર છે અહીંયા કાંઈ સારું ખાવાનું મળવાનું નથી, સારું પીવાનું મળવાનું નથી, ભોંય પથારીઓ કરવાની છે, પણ તેમ છતાં એ બધું છોડવું ન છૂટે. બોલે પ્રસિદ્ધ કથા છે ને, આંબા ગામના બોઘા ભગત, ઘરમાં ઝઘડો થઈ ગયો, ઘરના માણા માથા ભારી. ઘરના માણસે છોકરાને કીધું, કઈ છોકરા તારા બાપાના હાથ પકડી. છોકરાએ બાપાના હાથ પકડ્યા, અને આંબા શેઠના ઘરના માણાએ હોટો લીધો, અને આંબા શેઠને બોઘા ભગતના ઘરના માણસે હાથમાં હોટો લીધો, અને બોઘા ભગતને લાકડીએ માર્યા. અને પછી તો વૈરાગ ચડે ને કાંઈક હદ હોય ને, વૈરાગ ચડી ગયો ભાઈ બોઘા ભગત. મનમાં થઈ ગયો આ સંસાર હસાર છે, હવે નથી રહેવું આ સંસારમાં. અને બોઘા ભગત ઘરડા આવતા રહ્યા, સંતોને વાત કરી. સંતોએ કીધું વાંધો નહીં, આ તમારું જ ઘર છે, અહીંયા રોકાજો, તમને બધી સગવડતા કરી આપશું. સરસ મજાના ઉતાર આપી દીધા. મારે શું કરવાનું? તો તમારે લક્ષ્મીવાડીએ જવાનું, ઠાકોરજીના ફૂલ લઈ આવવાના, ફૂલહાર બનાવવાના, ટાઈમ હોય ત્યારે હાર વગેરે બનાવવાનું, ન હોય ત્યારે દરવાજે બેહવાનું. બોઘા ભગત કે વાંધો નહીં. 15 દિવસ થયા ને બોઘા ભગત એક દી એ રસોડામાં જમવા માટે બેઠા, થાળી ઉપર બેઠેલા, પણ ટપ ટપ આહુડા પાડે. હો ભાઈ, સંતો જોઈ ગયા. ભગતને કીધું, ભગત કેમ રડો છો? કેમ ઉતારો બરાબર નથી મળ્યો? અરે સ્વામી, ઉતારોય બહુ સારો છે, તો શું જમવાનું બરાબર નથી?
અરે સ્વામી જમવાનું બહુ સારું છે. તો પછી રડો છો કેમ? સ્વામી મને રડવું એટલા માટે આવે છે કે અહીંયા તો રોજ ગોપીનાથજી મહારાજના થાળ થાય, ક્યારેક બાસુંદી હોય, ક્યારેક શ્રીખંડ હોય, ક્યારેક મેશીબ હોય, અને રોજ અહીંયા એ ગોપીનાથજી મહારાજનો થાળ તમે સીધો મને આપો છો. ક્યારેક ખાટાન જલેબી જમું છું, ક્યારેક મોહન થાળ જમું છું, ક્યારેક રસપુરી જમું છું, ક્યારેક શ્રીખંડ જમું છું, ક્યારેક બાસુંદી જમું છું, ક્યારેક મગજ જમું છું, ક્યારેક મેશૂબ જમું છું. પણ ઘરે બિચારો લાલ્યાની માં હું ખાતા હશે લે. હવે ધબધબાવીને કાઢ્યો જ ઘરેથી, સમજાય? અને તોય બારોબાર ભાગીને આવતા રહ્યા. વિચાર કરો આ બંધનો તોડવા કેટલા અઘરા હશે. અને એટલા માટે આજે ભગવાન નીલકંઠ એ પાર્ષદો આગળ વાત કરી રહ્યા છે કે ભક્તો આ બંધન તોડવા બહુ અઘરા છે. અરે દેહના સંબંધીનું બંધન છે મોટું રે, ઈ ટળે ના બીજા કોઈથી. અરે સૌ જાણે બંધન છે ખોટું રે, ટળે ના બીજા કોઈથી. અતિ ઉત્તમ માનવ દેહ જાણો. આ મનુષ્યનો દેહ બહુ ઉત્તમ છે ભાઈ. અને એટલા માટે આપણે દેવાનંદ સ્વામી બહુ સારી પંક્તિ લખી છે. હે ભાઈઓ, ભગવાનનું ભજન કરજો. એ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આવશે તાલી કે સાથ. એ નહીં મળે ફરી રે તુને, નહીં મળે ફરી. મળે ફરી તુને નહીં મળે ફરી. એ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. મનુષ્ય દેહ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. ક્યારે મળે ખબર તમને? એક વખત જરાક આંકડો બતાવી દઉં તમને કે જો આ વખતે પરમાત્માનું ભજન ન કર્યું તો લતીપુર ગામની મુલાકાત લેવા કેદી ભેગા થવાના જરાક હિસાબ કરજો. આમાં તો ઘણા ખડા પાંદડા છે. તમે રિટર્ન પાસે કેદી આવવાના, તમને આંકડો બતાવી દઉં, હિસાબ કરી લેજો. આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય. આપણા કેટલા? 8 અબજ અને 64 કરોડ વર્ષ. ત્યારે બ્રહ્માજીનો એક દિવસ ને એક રાત્રિ થાય. બ્રહ્મા આંખનું મટકું મારે તે આપણા 666 વર્ષ વયા જાય. બ્રહ્માના મટકામાં આપણી 25 પેઢી ખતમ. તો બ્રહ્માના એક દિવસમાં આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય. તો બ્રહ્માના મહિનામાં આપણા વર્ષો કેટલા જાય મને હિસાબ કરીને કયો. કઈ આંકડો આવે છે? હે? તો એ બ્રહ્માનું વર્ષ કે દિવસે પૂરું થાય? 8 અબજ 64 કરોડ ગુણ્યા 365. તો એ બ્રહ્માજીના 100 વર્ષ કે દિવસે પૂરા થાય. બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય એટલે એક બ્રહ્મા રાજ કરીને જાય. એક બ્રહ્મા જાય પછી બીજા બ્રહ્મા આવે, બીજા જાય પછી ત્રીજા બ્રહ્મા આવે. એવા 3.5 કરોડ બ્રહ્મા. કેટલા? 3.5 કરોડ બ્રહ્મા રાજ કરીને વ્યા જાય. ત્યારે ફરીને પાછા આપણે લતીપુર ગામની મુલાકાત લેવા ભેગા થાય. આટલો વિલંબ છે, સમજાય? અને એમાંય ભગવાને કૃપા કરીને આપણને ભારતમાં મનુષ્યનો જન્મ આપ્યો હો ભાઈ. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ લખવું પડ્યું કે ભરતખંડ મધ્ય જન્મ દિયો હોય. એ ભરતખંડ મધ્ય जन्म दियो है जहाँ प्रभु प्रगट बसेरा रे। भरतखंड मध्य जन्म दियो है
जहाँ प्रभु प्रगट बसेरा रे ओ स्वामी नारायण नाम रटण करी स्वामी नारायण हा हे जय हो भाव से तालियां। स्वामी नारायण नाम रटण करी स्वामी नारायण हा नाम रटण करी पार करो ने भव फेरा समझ नर हरि बिन कोई न तेरा रे समझ नर हरि बिन कोई न तेरा रे ओ जी। 4 दिन की चांदनी बीते 4 दिन की हे ई चांदनी बीते आगे बहुत अंधेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ जी। ए हो जी ओ ए हो जी हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा आ जिंदगी કેટલા દિવસની છે 4 દિવસની આમાં અમુકને 9 વાગ્યા છે અમુકને બપોરા થયા છે અમુકને રોંઢો થયો છે મારી ભાષા સમજાય છે ને તમને અને અમુકને તો હવે અલ્પેશભાઈ ઢળું થયું છે ઘણા દાદા વાતું કરતો એ હવે અમે કાંઠે બેઠા છે પણ બીજાને ધક્કા મારવા हाँ भगवान नु भजन न था याद रखियो 4 दिन की चांदनी बीते आगे बहुत अंधेरा भरत खंड मध्य जन्म दियो है भक्तो याद रखियो दुनिया ना 350 देशों से पण 350 देशों में जो कोई श्रेष्ठ होय ने तो वही है भारत भारत जेवो कोई देश नहीं तमे अमेरिका जाओ ने अमेरिका जाओ इंग्लैंड जाओ तो आवड़ा गुलाबना फूल थाय मारे अश्विनभाई अल्पेशभाई आ वखते आववाना था पण आव्या नहीं तमे હવે આવતે વખતે વાત અમેરિકામાં આયા ઘણા અમેરિકાના ભક્તો છે પૂછો અમેરિકામાં આવડા ગુલાબના ફૂલ થાય બોલો પણ સૂંઘો તો હુંગધી નામે કાંઈ ન હોય બોલો એ ફૂલોમાં સુગંધ નહીં માણામાં આ ન્યાની પ્રોપર પગડી કે એમાં કાંઈ સુગંધ ન મળે તમને સુગંધ જેવું દેખાય જ નહીં કાંઈ એ ફૂલોમાં સુગંધ નહીં માણસમાં સુગંધ નહીં જ્યારે ભારતમાં થયેલું ગુલાબનું પુષ્પ ભલે નાનું હોય પણ એ 100 કદમ પડ્યું હોય ને દૂર તો એની મહેક આવતી હોય એ આ ભૂમિ છે ઇંગ્લેન્ડ અમેરિકામાં આવડા મોટા એપલો સફરજનો થાય પણ ખાતા હોય ને તો મલોખા ખાતા હોય એવું લાગે સમજે જ્યારે ભારતમાં થયેલું એપલ સફરજન એની મીઠાશ કાક જુદી હોય यह भूमि है चंदन है जिस देश की मिट्टी तपोभूमि हर गांव है चंदन है जिस देश की भूमि तपोभूमि हर गांव है हर बालक जहाँ देव की प्रतिमा बच्चे बच्चे जा राम है बच्चे जा राम है यह भारत भूमि भारत देश એટલે ઋષિઓ અને મહર્ષિઓનો દેશ કહેવાય ભારત ભૂમિ
ભગવાનના અવતારોની ભૂમિ કહેવાય. આ પૃથ્વી પર ભગવાનના અવતારો થયા છે. આ પૃથ્વી પર ઋષિઓ, મહર્ષિઓ, સંતો, મહંતો, દાનવીરો, સુરવીરો, સતીવો એ આ ભૂમિ પર થયા છે. ભક્તો, ભગવાને કૃપા કરી આ ભૂમિમાં આપણને માનવનો જન્મ આપ્યો. આપણા મોટા ભાગ છે, આપણા મોટા ભાગ છે. કૃપા કરીને એક તો મનુષ્યનો જન્મ આપ્યો અને એમાંય ભારતમાં આપ્યો હે. ભારતમાં મનુષ્યનો જન્મ આપ્યો. પણ હવે એમાં ડાયો કોને કહેવાય? ભગવાન નીલકંઠ એ પાર્ષદોને સંબોધીને એમ કહે છે, હે ભક્તો, કે આ માનવ જન્મ બહુ દુર્લભ છે, પણ એમાં ડાયો કોને કહેવાય? અતિ ઉત્તમ માનવ દેહ જાણો, અતિ ઉત્તમ ઈ માનવ દેહ જાણો, ઈ પ્રભુ ભજે ઈ માનવ શાણો. પણ એમાં જે ભગવાનનું ભજન કરી લે, ગોંડલના મોતીસિંહ રાજા ઈ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. ઘણા સમયથી મોતીસિંહ રાજાને મુક્તાનંદ સ્વામીના દર્શન ન થયા. અને એ વખતે ગોંડલમાં જેઠા મહારાજ રહેતા હતા. જેઠા મહારાજને મોતીસિંહ મહારાજાએ બોલાવ્યા. મોતીસિંહ રાજાએ બોલાવ્યા. મોતીસિંહ રાજાએ કીધું કે જેઠા મહારાજ, તમે ગઢડા જાઓ, મારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને મારો સંદેશો કહેજો અને એને એમ કહેજો કે ગોંડલના મોતીસિંહ મહારાજાએ એવું કીધું છે કે મારા જીવના હિતના બે શબ્દો કે. જેઠા મહારાજ એ ગઢડા આવ્યા છે અને મોતીસિંહ રાજાને કીધું કે મુક્તાનંદ સ્વામી એવું કેવડાવ્યું છે કે મારા જીવના હિતના બે શબ્દો કહેજો સ્વામી. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ખાલી બે પંક્તિમાં મોતીસિંહ મહારાજાનો જવાબ આપ્યો. મોતીસિંહ રાજા વીજળીના ઝબકારે મોતી પુરવી રહ્યો. એક જ સેન્ટેન્સમાં મુક્તાનંદ સ્વામીએ ગોંડલના મોતીસિંહ રાજાને જવાબ આપ્યો છે. મોતીસિંહ રાજા, મારે તમને વધારે કાંઈ ઉપદેશ નથી દેવો, પણ આટલો ઉપદેશ દેવો છે, વીજળીના ઝબકારે મોતી પરોજો. વીજળીના ઝબકારે મોતીડા પરોવા પાન. ગંગા સતીનું ભજન છે. પાનબાઈ એક સાસુ એક વહુને ઉપદેશ આપે છે, પણ બંને નારીઓ એ બ્રહ્મ સ્થિતિને પામેલી નારીઓ હતી. તો જ એના મોઢામાંથી આવા શબ્દો નીકળે ને. આધ્યાત્મિક બેચના શબ્દો, ઊંચા શબ્દો છે. વીજળીના ચમકારે મોતીડા પરોવા પાનબાઈ, હે જી અચાનક અંધારા થાશે, જોતરે જોતામાં દિવસો એ વીતી રે જાશે પાનબાઈ, હે જી 21,600 કાળ ખાશે. વીજળીના ઝબકારે મોતી પરોવી લેવું. ભક્તો યાદ રાખજો, વીજળીના ઝબકારે મોતી પરોવો હોય તો કેટલો સાવધાન માણસ હોય તો મોતી પરોવી શકે. એમ મુક્તિનું કાર્ય એવું છે, સાવધાન માણસ જ ઈશ્વરના માર્ગે ચાલી શકતો હોય છે. સાવધાન માણસ એ જન્મ મૃત્યુના ફેરા થકી મુકાઈ શકતો હોય છે. આજે ભગવાન નીલકંઠ પાર્ષદોને ઉપદેશ આપી રહ્યા છે. પાર્ષદો, આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, એમાં ભગવાનનું ભજન કરે વાત બહુ અમૂલક છે. અને આ જ વાત દરેક સંતોએ બતાવી છે. એ ભજી લેને તું સ્વામિનારાયણ, ભજી લે તું સ્વામિનારાયણ,
ભજી લે તું સ્વામિનારાયણ. એ જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. એ જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. એ જિંદગી જવાની અલ્યા નથી રે રેવાની. એ ભજી લે ને તું સ્વામિનારાયણ. એ ભજી લે તું સ્વામિનારાયણ. એ ચેતરે ચેતાવું પણ માથે ઊભો છે. ચેતરે ચેતાવું પણ માથે ઊભો છે. એ હરિનું ભજન કરો છેલ્લો ફેરો છે. હરિનું ભજન કરું છેલ્લો ફેરો છે. એ હરિનું ભજન કરો છેલ્લો ફેરો છે. હરિનું ભજન કરું છેલ્લો ફેરો છે. એ ભજી લે ને તું સ્વામિનારાયણ. એ ભજી લે તું સ્વામિનારાયણ. એ ભજી લે ને તું કહો સ્વામિનારાયણ. ભજી લે તું સ્વામિનારાયણ. 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 એ સાથે અહીંયા આપણી કથાનો સમય પણ પૂર્ણ થાય છે. અદ્ભુત સ્ત્રી ભક્તોનો મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હરિચિત્રામૃત સાગર ગ્રંથની કથા એનું આપણે રસપાન કરતા હતા. અંતમાં 2 મિનિટ આપ અમને શ્રવણ કરજો ભક્તો. જો કે આ ગ્રંથની કથા કેવી એ મારા માટે તો મારી શક્તિ બહારની વાત હતી, પણ તેમ છતાં જે કાંઈ કહેવાનું એ ભગવાન શ્રી હરિની કૃપા. એની કૃપા વગર કાંઈ ન થાય. આપણે તમામ યશ એ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. મેરા મુझ में कुछ नहीं तेरा है सब तोर, तेरा तुझको सौंप दिया क्या लगेगा मोर. ભક્તો યાદ રાખજો, આપણાથી તો કાંઈ નહીં થઈ શકે. તૂટી શકે નહીં તારાથી એક તણખલાનો તાર. અરે તૂટી શકે નહીં તારાથી એક તણખલાનો તાર. તું જાણે જે હું કરું પણ કરનારો છે કીર્તાર. ભગવાનની મરજી ન હોય તો કોઈ વસ્તુ સંભવિત ન બને. જે કઈ થાય એ ભગવાનની મરજી હોય, ભગવાનની કૃપા હોય તો જ થાય. એટલે જે કઈ બોલાણું એ ભગવાનની કૃપા, એની મરજી. એટલે તમામ યશ આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ. अरे मेरा मुझ में कुछ नहीं, तेरा है सब तोर, तेरा तुझको सौंप दिया क्या लगेगा मोर. हे भगवान, આ તમારું હતું અને તમારા ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. તમામ યશ આપણે ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કરીએ છીએ.
કૃપાનાથા કર્યું તમે, કરાયું તમે. જે કાંઈ બન્યું ભગવાન શ્રીની કૃપા. એમના સ્થાને બિરાજમાન વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા દિવ્ય આશીર્વાદ. લાખો લોકોના જેમને દિલ જીત્યા છે, સંપ્રદાયનું ધબકતું હૃદય કહી શકાય એવા સંપ્રદાયના ભાવી આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીના રૂડા દિવ્ય આશીર્વાદ. એમની કૃપાથી એમજ સરદાર નિવાસી દેશ વિદેશોમાં જેમની બહુ મોટી નામના છે, જેમને કથા વાર્તા કરી લાખો લોકોને મોક્ષના માર્ગે વાળ્યા છે, એવા સરદાર નિવાસી પૂજ્યપાદ સ્વામીશ્રી, જો કે અમે તો અમને ગુરુતુલ્ય તરીકે જ માનીએ છીએ, એવા પૂજ્યપાદ સ્વામીશ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમની પણ અમારા ઉપર રૂડા આશીર્વાદ, અમી દ્રષ્ટિ. સંપ્રદાયના તમામ સંતો, પાર્ષદો, ભક્તો, એમની પણ અમારા પ્રત્યેના અમી દ્રષ્ટિ, પ્રેમ, એને કારણે આ કથા અમે કહી શક્યા છીએ. આમાં જે કંઈ સારું લાગ્યું એ બધું આધારાનંદ સ્વામીનું છે. એમાં જે કંઈ નબળું લાગ્યું છે તો એ મારા જેવા નાના સંતની એક વેખરી વાણીની ભૂલ છે. તો આપ તો બધા વડીલ છો, તો આપ અમને ક્ષમ્ય કરજો. સાથે સાથે શાસ્ત્રોનો નિયમ હોય છે, કથા સાંભળ્યા પછી વક્તાને દક્ષિણા આપવી જોઈએ. દક્ષિણા આપ્યા વગર શ્રોતા કથા સાંભળે તો એની કથા ફેલ. એટલે એ ન્યાય આજે અમે દક્ષિણા માગવાના અધિકારી છીએ. પણ ભક્તો યાદ રાખજો, દક્ષિણામાં અમારે તમારી પાસે જગતના કોઈ પદાર્થો નથી જોઈતા. દક્ષિણામાં અમે તમારી પાસે એ માગીએ છીએ કે ગામમાં આવું સરસ મજાનું મંદિર થયું છે, મંદિરે ન જતા હોય તો મંદિરે જાજો, પૂજાપાઠ ન કરતા હોય તો પૂજાપાઠ કરજો, વ્યસનો હોય તો વ્યસનોને છોડી દેજો, ઘરમાં સારા સતશાસ્ત્રો રાખજો, એનું વાંચન કરજો, ભગવાનની માળા કરજો, એકાદશી આદિકના વ્રતો કરજો. તો અમે એમ માનશું તમે બધી અમને દક્ષિણા આપી અને ખરેખર આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ આયોજક સમિતિએ જે દાખલો કર્યો એ પણ સાર્થક થશે. અને આવું સુંદર મંદિર બંધાણું છે, આવો મહોત્સવ થયો છે, એમાં જેણે જેણે તનથી, મનથી, ધનથી જેણે કોઈ સાથ સહકાર આપ્યો છે, તન મન ધનથી, એ બધાને આપણે એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એમના દ્વારા અવશ્ય આવા સારા સારા કાર્યો કરાવતા રહે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. એ શબ્દો સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.